થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમને પરિવારજનોને સાંત્વના પણ આપી રહ્યા છે। ગૌતમ, બીજો ખાસ અહીંયા સવાલ એ છે, ગઈકાલે જ્યારે અંજલિ રૂપાણી લંડનથી ભારત પરત ફર્યા, જ્યારે તમને આ ઘટનાની ખબર પડી, ત્યારથી લઈને આજ સુધી તમારી સાથે કોઈ વાતચીત અથવા મીડિયા સાથે કોઈ વાતચીત થઈ શકી? તેમણે કોઈ પહેલી પ્રતિક્રિયા આપી અને તેમના પણ કોઈ પરિવારજનના DNA ટેસ્ટ થયા છે સિવિલ હોસ્પિટલમાં? તેમના બેન આવ્યા હતા ગઈકાલે, વિજયભાઈના બેન આવ્યા હતા અને તેમના ટેસ્ટ થયા હતા। જે પ્રકારની જે જી ગૌતમ, જી ચોક્કસથી ગઈકાલે જે પ્રકારની ઘટના ઘટી હતી અને ત્યારબાદ તમામ લોકો જે તમામ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને લઈને એક ટોલ ફ્રી નંબર જે છે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો। તેમાં તમામ લોકો જે છે કે તેમના સ્વજનો હતા તેમનો DNA ટેસ્ટ થાય તે પ્રકારની વાત હતી ને ત્યારબાદ જે મૃતકો જે છે તેમના મૃતદેહ પરત મળે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવવામાં આવી હતી। આ પ્રકારની જે વ્યવસ્થા હતી અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે તમામ જે નેતાઓ જે છે તદુપરાંત જે લોકો અત્યારે હાલ તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળવા માટે આવી રહ્યા છે। સાથે સાથે અંજલિ રૂપાણીના જે સ્વજનો જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। મહત્વનું વાત સાથે તે છે કે ગઈકાલે જ્યારે આ જે ઘટના ઘટી હતી અને ત્યારે તમામ લોકોના DNA જે છે તે લેવામાં આવ્યા હતા, તેમાં તેમના સ્વજનો જે છે તેમના DNA જે છે તે લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગૌતમ, હાલ જે તસવીરો દેખાઈ રહી છે મહત્વનું એ છે બ્રિટિશ કે હાઈ કમિશનના અધિકારીઓ છે જેઓ પણ અહીંયા પહોંચ્યા છે, તો તેમનો કોઈ પર્પસ ખ્યાલ આવી શક્યો છે? જી ચોક્કસથી કે જે પ્રકારે આ જે ઘટના ઘટી છે, ઘટનાના અનુસંધાને જે લોકો વિદેશની અંદર રહે છે અને તેમના સ્વજનો અહીંયા નિધન થયા છે, કોઈ લંડનમાં રહેતા પરિવારજનોને મળવા જઈ રહ્યું હતું અથવા તો કોઈ ત્યાં સ્થાયી હતું અને તેઓ ગુજરાત મુલાકાતે આવ્યા હતા, ગુજરાતમાં તેમના કામકાજ અર્થે અહીંયા આવ્યા હતા, તો તમામ લોકો વચ્ચે હવે વાર્તાલાપ જે છે તે એક વાતનો એ થશે કે તેમના મૃતદેહ છે અહીંથી તેમને લંડન મોકલવામાં આવે અથવા તો તેમને લંડનથી અહીંયા પરત આવવું હોય તો તે અહીંયા આવી શકે તે માટેની કેવી વ્યવસ્થા કરવી તે અંતર્ગતની પણ વાર્તાલાપ થાય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે। જે ઉડ્ડયન મંત્રી જે છે તે પણ અહીંયા સાથે ઉપસ્થિત છે, ત્યારે જોવાનું એ રહેશે કે તેમની સાથે કેવા પ્રકારની વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપ બાદ જે સ્વજનો જે છે તે વિદેશની અંદર લંડન રહે છે તો તેમને ભારત આવવું હોય તો તેમની માટેની કેવી વ્યવસ્થા થઈ શકે, તેમના સ્વજનોના જે પાર્થિવ દેહ જે છે તેને લઈ અને તેમને અંતિમ સંસ્કાર કરવો હોય તો કેવી રીતે કરી શકે આ પ્રકારની પણ વાર્તાલાપ જે છે તે PM મળી રહ્યા છે, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે, સાંત્વના આપી રહ્યા છે। વિજય રૂપાણીની વાત કરીએ તો એક આગવી તેમની અદા હતી અને તેઓ વાજપેયીની નકલ બહુ સારી રીતે કરતા હતા। જે રીતે વાજપેયીજી કવિતાઓ કહેતા હતા, વિજય રૂપાણીને પણ એ કવિતાઓનો શોખ હતા। ઘણી કવિતાઓ આપને પણ સંભળાવી હશે, મેં પણ જ્યારે ઇન્ટરવ્યુ લીધું એમનું ત્યારે એમણે પણ અમને સંભળાવી હતી, એટલે એક કવિ હૃદય પણ તેમનું હતું। ચોક્કસથી એક આગવા અંદાજની અંદર તેમના ભાષણો જે છે તે ચૂંટણીની અંદર હોય કે પછી કોઈ પણ સરકારી કાર્યક્રમોમાં હોય ત્યાં તેઓ આપતા હતા અને તે એક સરળતાથી વાત જે છે તે મૂકતા હતા। લોકોના મુદ્દાઓને કેવી રીતે સ્પર્શી શકાય તે તેમની પ્રાથમિકતા જે છે તે જોવા મળતી હતી। પરંતુ તેમની વાત કરીએ તો તેમને બંને સદનોની અંદર કામ કરવાનો અનુભવ જે છે તે વિજય રૂપાણીને હતો। તેઓ મુખ્યમંત્રી બન્યા તે પહેલાં રાજ્યસભાના સાંસદ હતા, એટલે કે રાજ્યસભા સાંસદ હોવાના નાતે તેમાં રાજ્યસભાની અંદર પણ અનેક મુદ્દાઓ ગુજરાતને લગતા હતા, મુદ્દાઓને લઈને પણ તેઓએ રજૂઆત કરી હતી, વિકાસની વાત હોય કે પછી મારી બેબી છે, મારી સાસુ છે। हिंदी में बताइए क्या कौन कौन है? मेरी लड़की और मेरी मम्मी दोनों। जी आपने रोकीशु पहली बार जा रही थी क्या? हम लोग वही मेस में ही काम करते हैं, अच्छा, खाना बनाने का। हम टिफिन सर्विस का करते हैं। हम टिफिन लेके निकल गए, मम्मी लोग खाना बना रहे थे। તો ત્યાં રસોઈ કરતા હતા તેમના પરિવારજનો। એક બહેનનો જ્યારે અમે ઇન્ટરવ્યૂ આપને બતાવ્યો, જ્યારે તેમણે વાતચીત કરી અમારી સાથે, તેમના સાસુ અને 2 વર્ષની દીકરી પણ હતી જેમના મોત થયા। જી ગૌતમ, કન્ટિન્યુ, જી આપ વાત કરતા હતા। જે ચોક્કસથી કે સદનની અંદર વાર્તાલાપ કરવાનો હોય કે પછી જે રાજ્યસભાના સાંસદ હોવાના નાતે તેમને વાર્તાલાપ કરવાનો હોય, આ પ્રકારનો જે સંવાદ જે છે તે વારંવાર જોવા મળતો હતો। એક સરળ સ્વભાવના જે નેતા કહી શકાય તે પ્રકારના નેતા જે છે તે વિજય રૂપાણી હતા અને તેમણે આગવી આપ જે છે તે ગુજરાત ઉપર છોડીને ગયા છે અને આજે પણ અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હશે કે તેઓ તેમની કાર્યશૈલીથી પ્રભાવિત થયા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય તે પ્રકારની વાત છે। વાત એવી
એવી પણ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ હતા કે જે વિજય રૂપાણીની નીતિ રીતિથી પણ પ્રભાવિત થયા હતા અને તેના કારણે તેઓ ભારતીય જનતા પાર્ટી પણ જોઈન કરી હતી. આ પ્રકારની પણ નીતિ રીતિ જે છે તે વિજય રૂપાણીની જોવા મળી હતી અને તેના કારણે આ પ્રકારની જે રાજકીય જે ગતિવિધિઓ જે છે તે છેલ્લા કેટલાય વર્ષોની અંદર પણ જોવા મળતી હતી, પરંતુ આ સ્થિતિ જે છે તે પણ જોવા મળતી હતી. પરંતુ વિજય રૂપાણીએ આગવી છાપ જે છે તે ગુજરાત ઉપર છોડી છે. ગુજરાતને અનેક આયામો સર કરવાની વાત હોય, ટુરિઝમ ક્ષેત્રની વાત હોય, જળ વિકાસની વાત હોય, આ તમામ બાબતો તેમણે મંત્રાલયો સંભાળ્યા છે અને તેમાં તેમણે સરાહનીય કામગીરી કરી હોય તે પ્રકારની પણ વાતો જે છે તે જાણવા મળી રહી છે. પરંતુ વાત એ છે કે તેઓ રાજ્યસભાના સાંસદના નાતે પણ તેઓએ આગવી છાપ જે છે તે છોડી હતી. રાજ્યસભાની અંદર ગુજરાતને લઈને અનેક રજૂઆતો કરતા તેમણે જોયા છે અને તે અનુસંધાને ગુજરાતની પણ વાત હોય તો ગુજરાતની અંદર પણ તેઓ સદનની અંદર અનેક વાર્તાલાપ કરતા પણ તેમને જોયા છે. અને આજે આ જી ગૌતમ, હું આપને અહીંયા રોકવા માંગીશ. હાલ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે. મૃતકોના મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 4 વિદ્યાર્થીઓના મૃતદેહ સોંપાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે. સંજય, શું વધુ અપડેટ? પંકજ, હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, અત્યારે અમે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર છીએ, પોસ્ટમોર્ટમ રૂમની બહાર છીએ અને અત્યાર સુધીમાં 4 જેટલા મૃતદેહો જે છે તેમના પરિવારજનોને સોંપવામાં આવી ચૂક્યા છે અને અત્યારે પણ આપ જે જોઈ શકો છો કે હજુ એક એમ્બ્યુલન્સ જે છે તે તૈનાત રાખવામાં આવી છે. એટલે કે થોડી વારમાં હવે જે એમ્બ્યુલન્સમાં પણ જે છે તે જે કોફિનમાં જે બોડી પેક કરીને આપવામાં આવે છે અને એ કોફિન સીધું જે છે તે આ એમ્બ્યુલન્સમાં મૂકી અને જે તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે. બીજા હું એ દ્રશ્ય જે છે અહીંયા જે સિવિલ હોસ્પિટલની પોસ્ટમોર્ટમ રૂમની બહારના જે દ્રશ્ય હું આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો પંકજ, એક પછી એક જે છે તે આખી એમ્બ્યુલન્સની કતાર રાખવામાં આવી છે. રોડની બંને સાઈડ જે છે તે એમ્બ્યુલન્સની કતાર રાખવામાં આવી છે. એટલે કે આ એમ્બ્યુલન્સો મારફતે જ જે છે તે મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એનેથી તમે અંદાજ લગાવી શકો છો કે આટલી એમ્બ્યુલન્સ જે છે તે અહીંયા કતારબંધ ઊભી છે અને એ એમ્બ્યુલન્સ મારફતે જે તે પરિવારજનો છે તે પરિવારજનોને તેમના સ્વજનના જે મૃતદેહ જે છે તે સોંપવાની કામગીરી કરવામાં આવશે. સાથે સાથે જે કોફિન લાવવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે અને એ કોફિનમાં પેક કરી અને તેમના સ્વજનોને તેમના સંજય, જે 4 વિદ્યાર્થીઓના મૃતદેહો સોંપાયા છે, જી સીધા દ્રશ્યો પીએમ નરેન્દ્ર મોદીના આ દ્રશ્યો છે અને તેઓ ઘાયલોને મળ્યા હતા. પહેલા દ્રશ્યો અમે આપને બતાવ્યા હતા જ્યારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને બીજા દ્રશ્યો 50 જેટલા લોકો જે ઘાયલ થયા છે, આ આખી જે દુઃખદ ઘટના ગઈકાલની બની હતી તેમાં ઘાયલ થયા છે તે લોકોને પીએમ નરેન્દ્ર મોદી મળ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ દુઃખની ઘડીમાં ખભા ઉપર હાથ મૂકીને અને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો હતો કે બેટા સાજો થઈ જઈશ, તું ઝડપથી સાજો થઈ જઈશ, તંત્ર તમારી સાથે છે, સરકાર તમારી સાથે છે, જીવ બચી ગયો છે અને આગળની જવાબદારી અમારી છે. આ એ વ્યક્તિ જે જીવિત એક જ વ્યક્તિ જે જીવિત બચ્યો છે તેની સાથે આ પ્લેનમાં સવાર હતો આ વ્યક્તિ, આ યુવક, તેની સાથે તેનો ભાઈ પણ સવાર હતો, પરંતુ તેમનો પતો નહોતો લાગ્યો. એક જ વ્યક્તિ રમેશ વિશ્વાસ કુમાર કે જે બચી ગયા અને તેની સાથે પીએમ નરેન્દ્ર મોદીએ વાતચીત કરી છે અને આવા 50 જેટલા ઘાયલો છે તેમની સાથે મળીને દરેકની એક વ્યક્તિની તો એ વાતચીત સાંભળી છે. એક વ્યક્તિ જેમાં મહિલાઓ પણ છે, પુરુષો છે, યુવાનો છે. બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્રોમા સેન્ટર ખાતે પહોંચ્યા અને તમામ ઘાયલોના ખબરઅંતર પૂછ્યા. ઝડપથી સાજા થવા માટે તેમને ડોક્ટરો સાથે પણ વાતચીત કરી અને તમામ સારવાર જે છે એ સરકાર તરફથી ઉપલબ્ધ કરાવાશે એવી ખાતરી આપી છે. અને એ વ્યક્તિ કે જે 11A નંબરની સીટમાં સવાર હતા અને એ આ બચ્યા છે આ પ્લેનની અંદર, એ છે રમેશ વિશ્વાસ કુમાર. આ વ્યક્તિને પણ તેઓ મળ્યા છે અને ગઈકાલે અમિત શાહ જ્યારે આવ્યા હતા તેઓ પણ તેમને મળ્યા હતા. તેમણે પણ ગઈકાલે તેમની સાથે મુલાકાત અંગે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું. અને આ જે તસવીર થોડી વાર પહેલા જ્યારે ટ્રોમા સેન્ટરમાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા ત્યારે તેમણે ઘાયલોના ખબરઅંતર લીધા, સાથે સાથે તેઓ તબીબો સાથે વાતચીત કરી, કયા પ્રકારની સારવાર, કેટલા લોકો ઘાયલ થયા છે અને કેવી રીતે સારવાર મળી રહી છે, અને સાથે સાથે ઘાયલોને પણ પૂછ્યું કે કેવી રીતે આખો ઘટનાક્રમ થયો હતો, કેવી રીતે તેમને અહીંયા લાવવામાં આવ્યા, સારવારમાં કોઈ ઉણપ તો નથી. આ તમામ બાબતોની તેમણે વાતચીત કરી છે. એ ઇજાગ્રસ્તો સાથે મેડિકલ સ્ટુડન્ટ જે છે તેઓ પણ અહીંયા ઘાયલ થયા છે, તેમની સાથે પણ તેમણે વાતચીત કરી છે. અને થોડી વાર પહેલા આપણે જોયું છે કે ઘણા મેડિકલ સ્ટુડન્ટ્સ એવા છે કે જેઓ મૃત્યુ પામ્યા છે, ઘણા ઘાયલ થયા છે, કારણ કે જે વિમાન જે જગ્યા પર પડ્યું હતું એ બિલ્ડિંગ જે હતી એ હોસ્ટેલ હતી અને ત્યાં આગળ ઘણા મેડિકલ સ્ટુડન્ટ જમી રહ્યા હતા, ભોજન લઈ રહ્યા હતા અને અચાનક આવી ટ્રેજેડી સર્જાઈ હતી અને તેમાં ઘણા